નર્મદામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે પ્રશાસન એક્શનમાં આવ્યું છે। જિલ્લાના 5 બ્રિજ પર ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે। રંગસેતુ અને કરજણ બ્રિજ પર તાત્કાલિક અસરથી રોક લાગી છે। ભારે વાહનો માટે તિલકવાડા દેવલિયા તરફનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। બ્રિજ બંધ થતા રાહદારીઓ મોટો ફેરો ફરવાનો વારો આવ્યો છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ ત્યારે રંગસેતુ અને કરજણ બ્રિજ છે એ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે। ભારે વાહનો માટે તિલકવાડા બ્રિજ પણ અત્યારે બંધ કરવામાં આવી રહ્યો છે અને જેના કારણે લોકોને મોટો ચકરાવો ખાવો પડી રહ્યો છે। ગુજરાત સરકારે જે તાજેતરમાં ગંભીરા બ્રિજનો જે તૂટી ગયો અકસ્માત થયો છે એને લીધે જે રાજ્ય ધોરીમાર્ગો પર અને ગ્રામ્ય માર્ગો પર જે બ્રિજ આવેલા છે તેને ગુજરાત સરકારે તાત્કાલિક ધોરણે મોટા વાહનો, ભારે વાહનો, લોડિંગ વાળા વાહનો માટે બંધ કરાવેલ છે। તે ખૂબ જ આવકારદાયક છે અને આ બીજા જે બ્રિજો અત્યારે બંધ કરાવેલા છે તે નાના વાહનો માટે ચાલુ રાખીને સરકારે ઘણું સારું કાર્ય કર્યું છે અને આ બ્રિજોની સ્ટેબિલિટી રિપોર્ટ અને લોડિંગ માટે જે ત્વરિત રિપેરેશન થાય અને ફરીથી જલ્દી ચાલુ થાય એવી અમારી પબ્લિકની માંગણી છે। ગંભીરા બ્રિજ અકસ્માત બાદ સમગ્ર ગુજરાતનું તંત્ર સફાળું જાગ્યું હોય તેમ 50 વર્ષથી વધુ જૂના જે કાંઈ પણ બ્રિજ હોય તેને જોવા અને તેની કન્ડિશન કેવી છે તે માટે ગુજરાત સરકારે તમામ જિલ્લા કલેક્ટરને આદેશ કર્યો છે અને તે મુજબ જિલ્લા કલેક્ટરોએ કેટલાક જાહેરનામા પણ બહાર પાડ્યા છે। વાત નર્મદા જિલ્લાની કરીએ તો નર્મદા જિલ્લાના લગભગ 5 એવા જર્જરિત બ્રિજ છે કે જેને ભારે વ્હીકલ્સ માટે બંધ કરવામાં આવ્યા છે, એટલે કે મોટા વ્હીકલ જે ટ્રક અથવા તો મોટી લક્ઝરી બસ કે મોટી ગાડીઓ છે તેને માટે બંધ કર્યા છે। જો વાત કરીએ તો રાજપીપળાથી વડોદરાને જોડતો જે રંગ સેતુ છે, રંગ સેતુ તમામ મોટા વ્હીકલ માટે બંધ કરવામાં આવ્યો છે અને તેને માટે અહીં ખાસ બેરિકેડ મૂકી અને અહીંથી માત્ર નાના વાહનો જાય તે પ્રમાણેની જ વ્યવસ્થા કરવામાં આવી છે। આવતા વાહનો પણ આપ જોઈએ તો આવતા વાહનો પણ નાના વ્હીકલ જ અહીંથી આવે છે, એટલે કોઈ પણ જાતના મોટા વ્હીકલ અહીંથી પસાર થતા નથી અને મોટા વ્હીકલ પસાર ના થાય એ માટે ખાસ અહીં ગાડી જે ટ્રાફિક બ્રિગેડિયર છે ટ્રાફિક બ્રિગેડિયરોને અહીં મૂકી દેવામાં આવ્યા છે અને તેને કારણે મોટે જે વાહનો છે એ મોટા વાહનો અન્ય જગ્યાએથી જાય તે પ્રમાણે ડાયવર્ઝન આપવામાં આવેલું છે। જો વાત કરીએ આપણે તો હવે નર્મદા જિલ્લામાં જ જે પોચા બ્રિજ પછી બીજો એક બ્રિજ આવે છે જે કરજણ નદી પર આવેલો છે। આ કરજણ નદી પર 2 સમાંતર બ્રિજ બનેલા છે, જેમાંનો એક બ્રિજ છે એ લગભગ 50 વર્ષથી વધારે જૂનો છે અને 50 વર્ષથી આ વધારે જૂના બ્રિજ ઉપરથી કોઈ પણ જાતના મોટા વાહનો આવતા નથી અને તેમને વૈકલ્પિક વ્યવસ્થા માટે બાજુમાં જે નવો બ્રિજ છે એ નવા બ્રિજ પરથી જ મોટા વાહનો અવર જવર કરી શકે તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। હું આપને બંને બ્રિજ બતાવવા માંગીશ કે જે બંને બ્રિજ છે તે બંને બ્રિજ સમાંતર છે અને એ બંને બ્રિજને સમાંતર જ એક ખાસ જે જાહેરનામું છે એ જાહેરનામું પણ લગાવવામાં આવ્યું છે કે આ જાહેરનામાનો ભંગ કોઈએ કરવો નહીં અને જે કાંઈ પણ મોટા વ્હીકલ્સ છે એ મોટા વ્હીકલ્સે હવે જૂના બ્રિજ પર જવાનું નથી, એટલે કે જે નવો બ્રિજ છે એ નવા બ્રિજ ઉપર વચ્ચે બેરિકેડ મૂકી અને 2 રસ્તા બનાવી દીધા છે અને અપ ડાઉન બંને માટે હવે આજ જે નવો બ્રિજ છે એ નવા બ્રિજ ઉપર જ હવે વાહનો અવર જવર કરી રહ્યા છે। એટલે કહી શકાય કે નર્મદા જિલ્લા તંત્ર છે એ નર્મદા જિલ્લા તો તંત્ર સફાળે જાગ્યું છે અને અહીંના જે બ્રિજ છે બ્રિજ ઉપર જર્જરિત બ્રિજ ઉપર ખાસ કરીને મોટા વ્હીકલ માટે પ્રતિબંધ ફરમાવ્યો છે। જયેશ દોશી, જી મીડિયા, નર્મદા।